સુરતના દરિયા કિનારે સુરક્ષાને લઈ સુવાલી બીચ પર પોલીસ ચોકી અને વોચ ટાવરનું લોકાર્પણ કરાયું। સુરતમાં દરિયાઈ પટ્ટીની સુરક્ષાને લઈ પોલીસ સજાગ છે, ત્યારે સુરત પોલીસ કમિશનરના હસ્તે સુરતના સુવાલી બીચ પોલીસ ચોકી અને સુવાલી બીચ પોલીસ વોચ ટાવરનું લોકાર્પણ કરાયું છે। તો આ સમયે ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। સુવાલી બીચ ઉપર કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ચોકીનું નિર્માણ કરાયું છે, જેથી બીચ ઉપર આવતા પર્યટકોની સુરક્ષા વધુ સક્ષમ થઈ શકે। હજીરા પોલીસ સ્ટેશન જે દરિયાકાંઠાનું પોલીસ સ્ટેશન છે સુરત શહેરમાં, અને એમાં ખાસ કરીને સુવાલી બીચ છે, જ્યાં લગભગ સેટરડે સન્ડે હજારોની સંખ્યામાં લોકો આવે છે, અને રવિવારના દિવસે 15,000થી વધુ લોકો અહીંયા આપણા મનોરંજન અર્થે અને વેકેશન વિતાવવા માટે બાળકો અને વડીલો સાથે આવે છે। તો એના સુરક્ષાના ધ્યાનમાં રાખી આજે અમારા વિસ્તારમાં આવતી તમામ જો કંપનીઓ છે એના સહકારથી સુવાલી બીચ ચોકી અને એક વોચ રાખવા માટે વોચ ટાવરના ઇનોગ્રેશન જો કરવામાં આવે, માનનીય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને અન્ય જો અમારે લગભગ 10 ગામના સરપંચશ્રીઓ અને નગર ગ્રામીણજનો અને ઇન્ડસ્ટ્રીના લોકો અમારા પોલીસ અધિકારીઓ હાજર હતા। અને આ એક વિસ્તાર એવા છે કે અહીંયા સુવાલી બીચ ફેસ્ટિવલના લીધે તો છેલ્લા 2 વર્ષ થાય છે, જેમાં લગભગ 3 લાખ લોકો આવે છે। તો આ વખતે બી લગભગ 5 લાખ લોકો અહીંયા આવશે। 3 દિવસના ફેસ્ટિવલ તો 15 ડિસેમ્બર પછી થવાના છે। તો એને જો ધ્યાન રાખીને આ વિસ્તારમાં જો પોલીસના અમારા સ્ટ્રેન્થનિંગ કરવા માટે અને સાથોસાથ આ વિસ્તારના અમે વાયરલેસ બેઝડ જો સોલર બેઝડ કેમેરાઓ સીસીટીવી કેમેરા લગાવવા જઈ રહ્યા છીએ, જેથી આ સમગ્ર વિસ્તારમાં લોકોને કોઈ તકલીફ નહીં પડે અને સાથોસાથ જ્યારે પણ જરૂર પડે તો લોકોને મદદ આપી શકાય। આ આશયથી આજના બંનેના ઉદ્ઘાટન કરવામાં આવેલા છે, અને અમે ઉમ્મીદ રાખીએ છીએ કે પ્રજાના સહયોગથી જો અમારા દરિયાકાંઠાના સુરક્ષાના પ્રશ્નો હોય છે, પ્રજા અમે જે રીતે સહયોગ કરે છે, તો અમારી જો ફરજ છે અમે એટલે જ મહેનત કરીને અમે પ્રજાને સુરક્ષિત રાખીએ છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।